મેં તો હાલ સ્પાઈડરમેન મૂવી જોવા જઈ. તો કે તું થિયેટરમાં કે મને ટચ તો નહીં કરી ને. મેં નાના કીધું હું એવો બીજા જેવો છોકરો નથી. તો કે દવા કરાય કે એને એમ કે હું લીટો હોઉં. પછી મારા ભાઈબંધને ફોન કર્યો. મેં કીધું હાલ કીધું સ્પાઈડરમેન મૂવી જોવા આવવું હોય તો કે મૂવી તો જોવા આવવું હોય પણ કે પૈસા નહીં ને આમ ને તેમને માંડો રોદડા રોવા. મેં કીધું પૈસા ન હોય તું ટેન્શન લેમાં મૂંઝાવાનું થતું જ નહીં. પૈસા ન હોય તું બહાર બેસજે. પછી બહાર બિહારીને અંદર મૂવી જોવા ગયો. તે મારી સીટ પર કે એક છોકરી બેઠેલી સુંદર. મેં આજ કીધું મૂવી ન જામે કંઈ નહીં કંઈક તો જામે. તે પિક્ચરમાં સ્પાઈડરમેનની ગર્લફ્રેન્ડ આમ બિલ્ડિંગમાંથી પડી. આના પહેલાં મેં નવું મૂવી જોયા ને 9/9માં. શું જરૂર હતી આ સીનની? આમાં આવું જોવો ને અમે 300 રૂપિયા દઈ. તો એ છોકરી કે કેટલો મસ્ત સીન છે નહીં? મેં મારો ફેવરેટ સીન છે. મારી મજબૂરી તો જુઓ, ઘંટ જેવા સીનને ફેવરેટ બનાવવો પડ્યો. તો છોકરી મને કે તમે ચશ્મા વગર એકદમ હેન્ડસમ લાગો છો. મેં કીધું થેન્ક યુ સો મચ. પણ કીધું હું ચશ્મા નથી પહેરતો. તો કે નાના ચશ્મા તો કે હું પહેરું હું. લે ભાઈ, સ્પાઈડરમેન ગોળે ઠેકડો મારીને સીટ બદલાવી. તો મૂવી થોડુંક અડધે પહોંચ્યું ને તો મૂવીમાં નકરું વીમેક્સ જ થાય રહ્યું. તો મને એમ કે વીમેક્સ નામનું કંઈક મટીરિયલ કે કંઈક કેમિકલ કે કંઈક ટૂંકમાં પાવરફુલ વસ્તુ હોય છે. આ તો ક્લાઇમેક્સ આવી ને ત્યારે ખબર પડી કે વીમેક્સ નામનું આવડું સ્ટીકર સોટેલું હોય. આ વીમેક્સ છે? આના હાટું તમે અડધી કલાકથી બિલ્ડઅપ કરો. ટૂંકમાં કહું ને તો પનીર કરીને ઢોકરીને શાક ખવડાવી દીધું. પિક્ચર જોઈને બહાર આવ્યો ને બાય મારા ભાઈબંધ બેઠેલો. મને કે કેવું કર્યું મૂવી? મેં વાતું એવું ઠીક. પણ કીધું એક સ્પોઇલર આપું? તો કે ના કે મારે મૂવી જોવાનું છે. મેં પણ એક સ્પોઇલર આપું. તો કે સારું એક કહી દેજે. મેં કીધું તારી ગર્લફ્રેન્ડ કોઈક બીજા બેઠી હતી. કે આવું સ્પોઇલર આપવાનું હોય આઉટ ઓફ ધ બોક્સ? મેં કીધું રે હજી ક્લાઇમેક્સ તો બાકી છે. પિક્ચર તો એ જોતાય નહોતા.